તો જામનગરમાં પણ આવા જ કિસ્સાઓ બહાર આવ્યા છે. ત્યાં જે ખાનગી વીજ કંપનીઓ જે છે એ પોતાના ટ્રાન્સમિશન માટે ખેડૂતોના ખેતરોમાં એને પૂછ્યા વગર દાદાગીરીથી નાખી દે છે અને એનો જબરજસ્ત ખેડૂતો વિરોધ પણ કરી રહ્યા છે. અને એટલા માટે આપણે આજે આ વાત કરવી છે કે ખેડૂતોની કેવી સમસ્યાઓ છે, ખેડૂતો સાથે આ કંપનીઓ જે છે, ખાનગી કંપનીઓ જે છે, એના કોન્ટ્રાક્ટરો છે, કઈ રીતે દાદાગીરી કરે છે, ખેડૂતો સાથે કઈ રીતે વર્તન કરે છે અને કાયદાઓનો સરેઆમ ભંગ પણ કરે છે. એ બધી જ વાત આપણે જાણવી છે. રામદેવભાઈ સાથેથી જાણવી છે. રામદેવભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. રામદેવભાઈ, આ જે આખો પ્રશ્ન જે છે વીજ કંપનીઓના પોલ નાખવાના સંદર્ભમાં, તો એ શું છે એ થોડું દર્શકોને કહેશો? એ અત્યારે સોલાર અને પવનચક્કીના જે વીજ પોલો નાખવામાં આવ્યા છે 33 kV અને 220 kV ના, તે માટે બધા નિયમો નેવે મૂકે છે. પેલા તો ખેડૂતોને કોઈ મંજૂરી લેવામાં નથી આવતી, દાદાગીરીથી એના ખેતરમાં વીજ લાઈનો નાખી દેવામાં